હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય એસપીસીસી પ્રકરણ નંબર 4 સભ્યપદ છે એનો અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમને આ ચેપ્ટરની અંદર જે અમુક ટોપિક એક્ઝામની અંદર જે પૂછાવાના નથી હોતા, તો આપણે જે મેન ટોપિક છે એ જોઈએ અત્યારે. તો એમાં પહેલે છે કે પ્રસ્તાવના, કે સભ્યપદ છે તો કે તમારે કંપનીની અંદર સભ્યપદ કેવી રીતે મેળવવાનું હોય, એનો અર્થ શું, સભ્યપદ કોણ મેળવી શકે, સભ્યપદ મેળવવાની રીત કેવી હોય, સભ્યપદનો અંત કેવી રીતે આવે, આ બધી વસ્તુ જે આપણે આ પ્રકરણમાં શીખવાની છે. તો સૌથી પહેલાં જોઈએ કે પ્રસ્તાવના, કે કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આ તમને ખબર જ છે, બરાબર, આપણે આગળ જોઈ જ ગયા છીએ કે કોઈ પણ રોકાણ જામીનગીરીમાં રોકાણ કરવા માટે શું, તો કે જાહેર જનતાને એનું જે વિજ્ઞાપન પત્ર હોય કંપનીનું, એના દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. જેના અનુસંધાનમાં કંપનીમાં રોકાણ કરવા ઈચ્છતી વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી કરે છે. કે આવું જે પણ કાંઈ રોકાણ કરનાર વ્યક્તિ હોય એ વ્યક્તિ એના શેર ખરીદવા માટેની અરજી કરે છે. કંપની આવેલ અરજીઓ એકત્રિત કરી તેનું વર્ગીકરણ કરે છે. હવે જો અરજી તો ઘણી બધી આવે, પણ કંપની શું કરે છે, એ આવેલ અરજીઓ હોય એમાંથી તેનું વર્ગીકરણ કરે છે અને શેર ફાળવણી અંગેની નીતિ સંચાલક મંડળ શેર બજારના પ્રતિનિધિઓ સાથે પરામર્શન કરી નક્કી કરે છે. કે જે સંચાલક મંડળ અને શેર બજારના જે પ્રતિનિધિઓ હોય તેના સાથે નક્કી કરી અને એનું વર્ગીકરણ કરે છે. શેર ફાળવણીનું કાર્ય પૂર્ણ થયા બાદ જે અરજદારોના શેર મંજૂર થયા હોય તેમના નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે. કે જો જે પણ કાંઈ અરજદાર હોય, જેને અરજી કરી હોય, એના શેર મંજૂર થઈ ગયા હોય તો શું થાય, તો કે એ મંજૂર થયેલા હોય તેના નામ કંપનીના સભ્યપત્રક હોય તેની અંદર તેની નોંધ કરવામાં આવે છે. આ રીતે તેઓ કંપનીના સભ્ય પછી ગણાય છે. અન્ય રીતે પણ કંપનીનું સભ્યપદ છે એ પ્રાપ્ત થઈ શકે છે. સભ્ય થયા બાદ કંપની તરફથી કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે. કે જે વ્યક્તિ કંપનીનો સભ્ય થયો હોય ત્યાર પછી તેને અમુક પ્રકારના જે અધિકારો છે તે પ્રાપ્ત થાય છે અને કેટલીક ફરજો પણ અદા કરવી પડે છે. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ અહીંયા કે સભ્યપદ, એનો અર્થ અને વ્યાખ્યા. મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ મેમ્બરશીપ. સૌથી પહેલે અર્થ, કે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધેલું હોય તે કંપનીના સભ્ય ગણાય છે. તો એ શું કે જેના અર્થમાં કે કોઈ પણ વ્યક્તિ હોય એને લેખિત સંમતિ દ્વારા અથવા તેને શેર અરજી કરી હોય એના દ્વારા કંપનીના સભ્યપત્રકમાં તેનું નામ નોંધેલું હોય તો તે કંપનીનો સભ્ય ગણાય છે. ટૂંકમાં સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને તેનું નામ સભ્યપત્રકમાં હોવું તે આવશ્યક બાબત છે. કે જો ટૂંકમાં આપણે કહીએ તો કે સભ્યપત્રકની જે લેખિત સંમતિ હોવી જોઈએ અથવા તો તેનું નામ છે એ સભ્યપત્રકમાં હોવું આવશ્યક છે. એટલે એ હતો વિદ્યાર્થી મિત્રો તેમનો અર્થ. હવે આવે છે તેમની વ્યાખ્યા, કે કંપની ધારામાં જણાવ્યા મુજબ જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી સભ્ય થવા સંમતિ આપી હોય, જેમાં શું કે જે વ્યક્તિએ કંપની ધારા મુજબ કંપનીના આવેદનપત્રમાં સહી કરી અને સભ્ય થવા માટેની સંમતિ આપી હોય અને જે અન્ય વ્યક્તિએ કંપનીમાં સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તો તે કંપનીનો સભ્ય છે તે ગણાય છે. તો કે આ રીતે પણ કંપનીનો સભ્ય તે વ્યક્તિ બની શકે છે. કંપની ધારા 2013માં જણાવ્યા મુજબ, કે જે 2013નો કંપની ધારો છે એમાં જે જણાવ્યું છે એ મુજબ કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર ડિપોઝિટરી પાસે પણ રાખી શકે છે. કે જે પણ કંઈ કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ હોય એ ડિપોઝિટરી હોય તેની પાસે પણ તે રાખી શકે છે. આ શેર ધારકના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધેલ ન હોવા છતાં ડિપોઝિટરીની નોંધમાં લાભાર્થી માલિક તરીકે દર્શાવેલ હોવાથી તે પણ કંપનીનો સભ્ય ગણાય. કે વ્યક્તિ ખુદ પાસે ન હોય પણ તેનો જે ડિપોઝિટરી હોય તેના પાસે તેના નામ હોય છતાં પણ એ વ્યક્તિ છે એ માલિક તરીકે દર્શાવેલ હોય લાભાર્થી, તે પણ કંપનીનો સભ્ય છે તે ગણાય છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે સભ્યપદ છે એ કોણ મેળવી શકે. હવે સભ્યપદ કોણ મેળવી શકે, તો કે કંપનીએ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ કૃત્રિમ વ્યક્તિ છે
કંપની કેવી છે? તો કે કૃત્રિમ વ્યક્તિત્વ છે. એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ છે. જે કાયદા દ્વારા જીવંત વ્યક્તિ જેવા અધિકાર ભોગવે છે, કે કાયદો છે એનો એવી રીતે જીવંત વ્યક્તિ છે તેના અધિકાર તે ભોગવે છે. કાયદાની દ્રષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ તેમજ વ્યક્તિત્વ ધરાવનાર કોઈ પણ એકમ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. જો શું કહે છે? એ કાયદા દ્વારા સ્વતંત્ર અસ્તિત્વ તેમજ વ્યક્તિ જે પણ ધરાવનાર હોય તે સભ્યપદ છે તે પ્રાપ્ત કરી શકે છે. આ અંગે કંપનીના નિયમનપત્રની જોગવાઈનું પાલન થવું જરૂરી છે, કે નિયમનપત્રમાં જે પણ કાંઈ જોગવાઈ આપેલી હોય તેનું પાલન પણ થવું જોઈએ. કંપનીનું સભ્યપદ મેળવવા માટે નીચેની વ્યક્તિ કે સંસ્થાઓનો સમાવેશ કરી શકાય. કે કોણ સભ્યપદ મેળવી શકે? તો કે નીચે જણાવેલ જે પણ કાંઈ વ્યક્તિ છે એ કંપનીનું સભ્યપદ છે તે મેળવી શકે છે. એમાં પહેલું છે જીવંત વ્યક્તિ, કે લિવિંગ પર્સન. કંપનીનું સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેના કરાર દ્વારા મળે છે. જો સભ્યપદ કેવી રીતે મળે? એ વ્યક્તિ છે એ વ્યક્તિ અને કંપની વચ્ચે જે પણ કાંઈ કરાર થાય છે તેના દ્વારા સભ્યપદ પ્રાપ્ત થાય છે. ભારતીય કરારના કાયદા મુજબ કરાર કરવા માટે સમર્થ એવી કોઈ પણ જીવંત વ્યક્તિ સભ્યપદ મેળવી શકે છે. કે ભારતીય કાયદા મુજબ જે વ્યક્તિ કરાર કરવા માટે સમર્થ હોય તેવી વ્યક્તિ સભ્યપદ મેળવી શકે છે. જે વ્યક્તિ કરાર કરવા અસમર્થ છે તેવી વ્યક્તિ સભ્ય બની શકે નહીં. કે જે વ્યક્તિ કરાર કરવા માટે અસમર્થ હોય તેવી વ્યક્તિ છે એ કંપનીનો સભ્ય બની શકતી નથી. દાખલા તરીકે સગીર, નાદાર, અસ્થિર મગજવાળી વ્યક્તિ. હવે જો આવી વ્યક્તિ છે એ કે કાંઈ પણ સમજ ન હોય તેવી, અથવા તો કોઈ પણ રીતે ગવર્મેન્ટે તેને નાદાર જાહેર કરેલી, અથવા તો એનો મગજ સ્થિર ન હોય, અસ્થિર મગજની હોય એવી વ્યક્તિ છે એ કંપનીનો સભ્ય બની શકે નહીં, અથવા તો સભ્યપદ મેળવી શકતી નથી. ભારતીય કાયદા મુજબ કેટલાક સંજોગોમાં સગીરની બાબતમાં અપવાદ સ્વીકારવામાં આવ્યો હોવાથી તે કંપનીનો સભ્ય બની શકે. જો સગીર વ્યક્તિ હોય એ અમુક અપવાદ છે એ કંપની દ્વારા સ્વીકારવામાં આવેલા હોય, એનું જો પાલન થાય તો એ વ્યક્તિ છે એ પણ કંપનીનો સભ્ય મેળવી શકે છે, તો સભ્યપદ મેળવે છે. ત્યાર પછી આવે છે કે પેઢીના ભાગીદારો. કે ભાગીદારી પેઢી કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ન હોવાથી તે સભ્ય બની શકે નહીં. જો ભાગીદારી પેઢી છે કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો વ્યક્તિ ન હોય તો તેનાથી તે સભ્ય બની શકે નહીં, પરંતુ પેઢીના ભાગીદારો વ્યક્તિગત રીતે અથવા સંયુક્તપણે કંપનીનું સભ્યપદ મેળવી શકે. કે પેઢીના ભાગીદાર હોય એ કાં તો વ્યક્તિગત અથવા તો સંયુક્તપણે જે સભ્યપદ મેળવી શકે. આમ જોઈએ તો પેઢી છે એ વ્યક્તિ નથી, પણ તેની અંદર જે પણ કાંઈ વ્યક્તિ છે, ભાગીદારો છે એ સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી આવે છે હિન્દુ અવિભક્ત કુટુંબ. કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં માત્ર કુટુંબનો કરતા પોતાના કે સંયુક્ત નામે શેર ખરીદીને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. જો હિન્દુ અવિભક્ત કુટુંબમાં શું હોય કે કુટુંબ વતી જે કોઈ પણ એક વ્યક્તિ છે એ કાં તો કુટુંબનો કરતા હોય, એક વ્યક્તિ સંચાલન કરતો હોય, તે સંયુક્ત નામે શેર ખરીદીને કે બધે જના નામે જે શેર ખરીદીને કંપનીનું સભ્યપદ છે તે પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી આવે છે ટ્રસ્ટ. નવા કંપની દ્વારા ધારા મુજબ કોઈ પણ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે. કે જ્યારથી નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી કોઈ પણ ટ્રસ્ટ હોય એ પણ કંપનીના શેર ખરીદી શકે છે ટ્રસ્ટના નામે, અને તે તેના સભ્ય છે તે બની શકે છે. ત્યાર પછી આવે છે વિદેશી વ્યક્તિ. વિદેશી વ્યક્તિ છે અન્ય દેશની કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી સભ્ય બની શકે છે. કે વિદેશથી, ઓસ્ટ્રેલિયાથી, અમેરિકાથી, ઇંગ્લેન્ડથી, જાપાનથી, રશિયાથી, કોઈ પણ દેશમાંથી જે પણ કાંઈ વ્યક્તિ માનો કે આપણે અહીંયા ભારતમાં આવે છે તો એ ભારતીય કંપનીના શેર ધારણ કરી શકે છે અને સભ્ય બની શકે છે. પરંતુ ક્યારે? તો કે જ્યારે ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ કે કટોકટી જાહેર થાય ત્યારે તે વ્યક્તિ દુશ્મન દેશની હોય તો તેનું સભ્યપદ અને કંપની તરફથી મળતા હકો સ્થગિત કરવામાં આવે છે. હવે જો ક્યારેક
એવી પરિસ્થિતિઓ યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય અથવા તો કટોકટી જાહેર થઈ હોય ત્યારે એ વ્યક્તિ બહારના દેશની હોય તેથી તે દુશ્મન ગણાય. દુશ્મન દેશની હોય તો તેનું સભ્યપદ છે એ કંપની તરફથી મળતા હકો સ્થગિત કરવામાં આવે છે કે થોડોક સમય માટે તે સ્થગિત એટલે કે રોકી દેવામાં આવે છે. ત્યાર પછી આવે છે કે સંયુક્ત શેર ધરાવનાર કે ભેગા શેર હોય, સંયુક્ત એટલે કે ભેગા શેર ધરાવનાર કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત નામે કંપનીના શેર ખરીદે ત્યારે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખવામાં આવે છે. કે જો એક કરતાં વધારે વ્યક્તિઓ છે કંપનીના શેર ખરીદે ત્યારે કંપનીની અંદર સભ્યપત્રકમાં એકથી વધારે જે બે વ્યક્તિ હોય તે શેર ખરીદનાર હોય તેના નામ લખવામાં આવે છે. જેમના નામ સભ્યપત્રકમાં દર્શાવેલ હોય તેમની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી ઉદ્ભવે છે. કે સભ્યપત્રકમાં જે બે વ્યક્તિના નામ જણાવેલ હોય તો આ બંનેની જવાબદારી છે તે ઉદ્ભવતી હોય છે. વહીવટ સરળતા ખાતર જેનું નામ પ્રથમ હોય તેના નામે કંપની પત્ર વ્યવહાર કરે છે. કે જો સંયુક્ત નામે હોય પરંતુ જે વ્યક્તિનું નામ પ્રથમ હોય તેનું પ્રથમ વ્યક્તિના નામે છે એ વહીવટ કરનાર અથવા તો પત્ર વ્યવહાર કરનાર છે એ કંપની લખે છે. એમાં નોટિસ, ડિવિડન્ડ વોરંટ, પરિપત્ર, દસ્તાવેજ, શેર પ્રમાણપત્ર તેના જ સરનામે મોકલવામાં આવે છે. કે જે વ્યક્તિનું નામ પ્રથમ હોય તેના જ નામે કોઈ પણ ટપાલ છે, વહીવટ છે, નોટિસ છે, ડિવિડન્ડ વોરંટ છે, પરિપત્ર છે, દસ્તાવેજ છે, શેર પ્રમાણપત્ર છે, આ બધી જ વસ્તુઓ છે તેના નામે મોકલવામાં આવે છે. ત્યાર પછી આવે છે કંપની. કે કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિત્વ હોવાથી સભ્યપદ મેળવી શકે છે. જો કંપની છે એ પણ સભ્યપદ છે તે મેળવી શકે છે. કંપની પોતાના નિયમનપત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે. માનો કે કોઈ પણ એક કંપની છે એ બીજી કંપનીનું સભ્યપદ છે તે નિયમનપત્ર અનુસાર મેળવી શકે છે. જેમાં નીચેની જોગવાઈઓનું પાલન થવું જરૂરી છે. જો અહીંયા જે પણ કાંઈ જોગવાઈ આવેલી છે એ જોગવાઈનું પાલન થાય ત્યારે જ કંપની છે એ બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. એમાં પહેલું છે કંપની પોતાના નિયમનપત્રમાં અનુસંધાનમાં જ અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. કે એના નિયમનપત્રને અનુસાર જ છે કંપની બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. ત્યાર પછી ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે. કે જે ગૌણ કંપની છે એની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે, પરંતુ નીચે જણાવેલ અપવાદરૂપ સંજોગોમાં તે કંપની શાસક કંપનીનું પણ સભ્યપદ પ્રાપ્ત કરી શકે. કે અમુક સંજોગ એવા હોય કે અપવાદરૂપ ત્યારે ગૌણ કંપની છે એ શાસક કંપનીનું જે સભ્યપદ મેળવી શકે છે. કયા સંજોગોમાં? તો કે શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે ત્યારે. કે જો શાસક કંપનીમાં જે કોઈ પણ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે ત્યારે. ત્યાર પછી ગૌણ કંપની કોઈપણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય ત્યારે પણ તે સભ્યપદ પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી આ કાયદાના અમલ પહેલાં કોઈ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ તે કંપનીઓ વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે, કે આગળથી જ સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે પણ તેનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી આવે છે અન્ય સંસ્થાઓ. કે સહકારી કાયદા મુજબ નોંધાયેલી સહકારી મંડળી કે અન્ય કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓ પોતાના બંધારણની જોગવાઈ અનુસાર કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે. કે અન્ય સંસ્થા છે એ બંધારણના કાયદાઓ છે એની જોગવાઈ કરી અને અનુસાર કંપનીના શેર ખરીદી અને સભ્ય છે તે બની શકે છે. તો આની સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આજનો ટોપિક છે એ પૂર્ણ થાય છે.